જે ખુખાર મેરડીમાં બાળકને જન્મથી જ અંધાપો પછી થયો ચમત્કાર તે વાત ઉપર ખુખાર મેરડીમાં શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જે ખુખાર મેરડીમાં બેન ગણપતભાઈ સોલંકી ક્યાંથી આવવાનું? સાયલાથી. બરાબર. શેના માટે માનતા રાખી હતી? અમારી વહુને 2 વખત આવા ડિલિવરી વખતના પ્રસંગો બગડી ગયા હતા. બરાબર. એટલે અને પહેલા 2 કેસ ત્રીજી ફેલ વખતે થયા. ઝાડા ઉલટીનો એનો પ્રોબ્લેમ હતો. પહેલા 2 કેસ ફેલ થયા 2 ફેલ થઈ ગયા. અને ત્રીજી વખતે ખેડા દાખલ કરી હતી. તો મેં આ વિડીયો જોયો તો ખુખાર મેરડીમાંનો, તો મને એમ થયું કે આજે જ હું દર્શન કરી આવું ને બાધા લઈ આવું. બરોબર. તો એ બાધા કોઈ આપતા નતા, એટલે મેં મારા મનથી બોલી કરી હતી કે માં જે કંઈ હોય તે મારી વહુને અત્યારથી દાડો સુધરે અને તું જે કંઈ આપીશ એ તારી પારે જ નામ ધારણ થશે માં. બરાબર. તો આજે શું આવી આપ્યું બોલી કરી માતાજી? હતી. તો આજે 2 મહિનાનો બાબો થયો એટલે માં હું અહીં આગળ નામ ધારણ કરવા લઈને આવીશું. દીકરાનું નામકરણ અને માનતા પૂરી કરવા માટે. હા. બરાબર. તો શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, પેંડા અને 2 હાર અને માતાજીનો હાર એ લઈને આવીશું. નામ ધારણ થાય એટલે 1101 રૂપિયા હું આલું છું. એવી તમારા મનથી માનતા મેં રાખી? મારા મનથી બોલી કરીશ. લેવા આવ્યા હતા પહેલા તમે, એટલે હું કહું બાધા હાલતા હોય તો બાધા લાવીશ. અને પછી શું કીધું સેવકોએ? સેવકો કે આ બાધા કોઈ આપતું નહીં, તમારા મનથી જ બોલી રાખો. મનથી રાખવાની એટલે મેં માનતા. તઈ પેલા મંડપ છે ને તઈ આગળ બાજુમાં રહીને મેં બોલી કરેલી. હા, કે મહારાજ પૂછવું પડે, મારા સેવકો બાધા જ નહીં આલ દેતા ને પછી. ના, બાધા મને કોઈ આલી જ નહીં. બાધામાં મનથી જ બોલી કરી. માનતામાં શું ફરક એ કહી દઉં. પહેલા તો કીધેલું છે પણ ફરી એક વખત કહું. બાધા અને માનતા એમાં બેમાં ફરક છે. બોલવામાં જોવામાં એક લાગે બાધા માનતા, પણ બાધામાં માનતા ફરક છે. બાધા છે ને કોઈ પણ ભુવાજી હોય, કોઈ પણ વ્યક્તિ એ આપ બાધા. કોઈ પણ માતાજી હોય બાધા આપ કે જો તમને તમારું આ કામ થઈ જાય તો તમે મારો માંડવો કરજો, મારી પ્રસાદી કરાવજો, નિવેદ આલજો, સુખડી આલજો. તે બાધા આપવી કહેવાય. અને મનથી રાખી હોય કે માતાજી મારું આ કામ થઈ જાય તો હું શ્રીફળ, ચુંદડી, અગરબત્તી કરીશ, તેને માનતા કહેવાય. બાધા આપવામાં આવે, બંધનમાં બાંધે કે જો 1.5 મહિનામાં તમારું કામ થઈ જાય તો તમારે ચોખા નહીં ખાવાના, આ બાધા. પણ મનથી એવું કહો કે 1.5 મહિનામાં કામ થઈ જાય ત્યાં સુધી ચોખા નહીં ખાઉં, આ માનતા. પણ હું તો કહું ખાજો હો, ચોખાની રાખતા નહીં. કયો વાંધો નહીં. એનું નામ શિવમ રાખો, શિવમ. શિવમ. હો, શંકર ભગવાનનું નામ શિવમ. ભલે રામ માડી સત્યમ રામ. શિવમ સુંદરમ ને કહેતા શિવમ. રામ માડી ઓ રામ. રામ. રામ મારી રામ. હું રાજપીત પ્રત્યાવું. મારું નામ અનિલ છે. આ નાનપણમાં જન્મથી નહોતું દેખાતું, જન્મથી નહોતું દેખાતું. પછી ડૉક્ટરે કીધું કે આને દેખાતું નહીં. પછી મેં માતાજીની માનતા માની તો પછી 1 મહિનામાં સારું થઈ ગયું. હમણાં જોવે છે. એમને બધું ચેક કર્યું, રિપોર્ટો કઢાયા હતા, આંખો ચેક કરી હતી. બરોબર. એ પછી ડોક્ટરે એવું કીધું હતું હા, નહોતું. એટલે આ બાળકને તમે જે કીધું કે શરૂઆતમાં જન્મ થયો ત્યારે દેખાતું નહોતું, ના, ના, એટલે શું થતું હતું એને? દેખાતું જ નહોતું. ખબર નથી પડતી એને કે માણસો કઈ બાજુ છે, વસ્તુ કઈ બાજુ એટલે છે. આંખો આમ ફેરવે, આંખો ફેરવે. હા. પછી તમે ડોક્ટરને બતાવ્યું? બતાવ્યું હતું. ડોક્ટરે શું કીધું? આને દેખાતું નહીં તો એવું કીધું. દેખાતું નથી. હા. તો એનો કોઈ ઈલાજ તો હશે ને? ઈલાજ તો નહીં. પછી એવું કીધું 2 વર્ષ પછી આવજો તો અમે નક્કી કરશો કે આનું શું કરવાનું છે. તો ત્યાર પછી મેં માતાજીની માનતા માની તો પછી 1 મહિનામાં દેખાતું થઈ ગયું. એટલે પેલા એવું કીધું કે 2 વર્ષ પછી આવશો પછી નક્કી કરશું. નક્કી હજી કરશું. હા. પછી રિઝલ્ટ તો હજી કાંઈ નહોતું કીધું ને? ના ના ના. અને માતાજીની માનતા માની? હા, કોઈ માની. કયા માડીની? ફુકાળ મેલડી માની. ખુખાર મેલડી માની. અને હા. કેટલા ટાઈમમાં તમને રિઝલ્ટ મળ્યું? 1 જ મહિનામાં. 1 મહિનામાં બાળક દેખાતું થઈ ગયું. હા. રામ મળે રામ. બીજો પડચો એવો માડી કે મેં પહેલા જ વખત આવ્યો હતો સાને, તેમાં એને બાઇક લઈને આવ્યો હતો એકલો. તો તારે એટલું જ મનમાં માન્યું હતું કે મારે 4 વ્હીલર આવી જાય. તો મારી 4 વ્હીલર આવી ગઈ ને આજે લઈને બી આવ્યો છું વાહ. વગર પૈસે. બે લાભ લઈને આયા તમે તો. લો, હા માડી. જન્મથી દેખાતું નતું અને માનતા રાખ્યા પછી કહે છે કે 1 મહિનામાં દેખાતું થઈ ગયું. જેના જીવાન ના હોય એને જીવ આલું, જેના આંખો ના હોય એના આંખો આલું. મારી મહિમા અનંત છે. ને મારી બીજું કે મેં તમારા નામથી ચકલો ને ચણ માટે જ ખેતરમાં જુવાડ વાવી છે.
ચકલા ચણ નાખવા માટે હા જુવાડ જ વાવી દીધી આખું ખેતર. સ્પેશિયલ સ્પેશિયલ તો આવો ભાવ રાખે તો પછી અસંભવનું સંભવ બની જાય. એ દેવી શક્તિના મહિમા છે કે અસંભવ વાત સંભવ બની જાય. આ વાત અસંભવ નહીં કે નાનપણથી જન્મથી જ દેખાતું નતું, બિલકુલ ડોક્ટર કે એના આંખે દેખાતું નથી અને અત્યારે જોવો છે હા દેખાય છે ને. દેખાય છે મારી. રાજુ માં કઠલાલથી આવો. બરાબર. શું માનતા હતી? માનતામાં એવું હતું કે સતત 17 દિવસથી માસિક બંધ જ નહોતું થતું. કેટલા દિવસથી? 17 દિવસથી. કોને? તમારા વાઈફ ને? હા. બરાબર. પછી એટલે પહેલા દિવસથી રાહ જોઈએ એમ કે આજે બંધ થઈ જાય, કાલે બંધ થઈ જાય. ફરી મેં મારી માતા તમે જે બતાવ્યા હતા મેરડીમાં એમની માનતા રાખી કે પગમાં ચંપલ નહીં પહેરું જો લગી મળશે ને ત્યાં સુધી, તો કોઈ ના એવું થયું એમ. તોય મેં એના ઉપર ભરોસો કર્યો 15 દિવસ સતત. તોય મેં એમ ફરી તો મેં કે આફર માડી નહીં જ માનતા રાખવી એમ. માડી જોડે આપણે આપણી માતા માટે જ જઈએ તો આપણે કોઈ માનતા જ નહીં જ રાખવી એમ. પણ ફરી ના સહન થયું ને ફરી મેં અક્કુભાઈને ફોન કર્યો તો એમને માનતાનું કીધું. હા ફરી એમને કીધું એ રીતે ફરી અમે માનતા રાખી. કીધું એ કહો વાંધો નહીં. ફોન કર્યો સેવકને અને સેવકે શું કીધું તમને? ઉપરથી સિગરેટ બોલ તું તાર. સિગરેટ વાળીને મૂકીવાની કીધી હતી માં બહાર. કોના નામથી સિગરેટ વાળીને મૂકવાની કીધી? જીનનાથની ઉપરથી સિગરેટ વાળીને મૂકવાની કીધી હતી અને ફરી બંધ થઈ જશે એમ. ને ફરીમાં બંધ થઈ ગયું એમ. એક સિગરેટમાં એક સિગરેટમાં જો આ મોના કોઈ આવું કેટલા દિવસથી ચાલુ રહેતું હતું? 17 દિવસ સલંગર ચાલુ રહ્યું. માનતા રાખી છતાંય તે ના થયું. ના થયું. પછી સેવકને ફોન કર્યો. સેવકે માડીને પૂછ્યું. માડીએ કીધું ફરી અને માડીએ કીધું કે સિગરેટ વાળીને મિલ દો, મટી જશે. સિગરેટ વાળી પછી મટી ગયું. નકર ડોક્ટરે એવું કીધું હતું કે 7 દિવસ રાહ જો અંદર ગોઠ જેવું થાય નકર ઓપરેશન નહીં કરવું પડે એમ. અને માં ઓપરેશનની તાકાત મારી નથી. હું કરી શકું. એક સિગરેટમાં જીનસ અને ડોટ મેલાઈ મેં વિશ્વાસમાં તારા ઉપર. પણ મારું નહીં બગાડ્યું એને, નહીં તો હું સિગરેટ ના હાલવા દઉં. આચુમાં પણ એ તે એને જે જોતું હોય સિગરેટ મારા બોલવામાં શું થાય હલાવી દઉં. આચુમાં ના કઈ એવા ભૂત જીન ભીર તૂડેલ ફૂડેલ તો છે ને શું કહો હવે. મારો પગ પડે ને મારું નામ લે ને તો આથી બધા નાહી જાય. પણ એનું કારણ હોય કે જ્યાં ત્યાં છે ને કોઈ જગ્યા કોઈ વૃક્ષ, દાખલો સમજાવું બધા લાગુ પડે એવું, કોઈ આંબલો, કોઈ વડ, કોઈ એવો ભરાવદાર પીપળો, એવી કોઈ જગ્યા હોય ને પોતાના દીકરાને ખવડાવવું નહીં ક્યારે. એવી જગ્યાએ જ્યાં નકારાત્મક ઉર્જા હોય એવી જગ્યાએ ક્યારે પોતાના દીકરાને ખવડાવવું ધવડાવવું નહીં. કેમ? એ જગ્યાનો પ્રભાવ પડે ને આ ધ્યાન રાખવું. મંદિર હોય, પવિત્ર જગ્યા હોય ચાલે, લીમડો છે આ છે, પણ આ આંબલી છે, પછી બહુ મોટો વિશાળ વડ છે, એવી જગ્યાએ ધ્યાન રાખવું. પણ એ તો હવે જીન તો એની જગ્યાએ જતો રહ્યો. પણ પાછા બધા હોંભરતા કહું કે આ સેવકને ફોન કર્યો તો બધા એવું ના વિચારતા કે મારી ફોનમાં જવાબ આલે છે. પણ આ તો એટલે જવાબ આલ્યો કે કદાચ એનું નસીબ હશે અને સેવક મારી જોડે હતો અને જોડે હોય ને ફોન આવ્યો અને મેં જાતે હોંભરી લીધું મેં માતાએ, એટલે કહી દીધું કે જા આટલું કરી દેજે. એ નસીબથી ને એના ભાવના કારણે કદાચ આ નીકળ્યું હોય. નકર માડી કોઈ જોડે ફોન ઉપર ચર્ચા કરતા માડીએ રૂબરૂ વાત નહીં કરી તા જોડે ના. એમ રામ માડી રામ. સોલંકી અશ્વિન કુમાર છનાભાઈ, ક્યાંથી આવવાનું? ગામ માણકોલ, તાલુકો સાણંદ. બરાબર. શું માનતા હતી? માનતામાં તો મારી 10 વર્ષ પહેલાં મને 2 પગ વારાફરતી દુખતા હતા. 10 વર્ષથી? 10 વર્ષ પહેલાંથી. બરાબર. તો એક દિવસ વધારે દુખવા માંડ્યો મારો પગ. પછી હું ગોળીઓ તો ગળતો રહ્યો પણ ગોળી એક દિવસ પતી ગઈ. પછી મારા ભાભીને આ જ તકલીફ હતી. મેં મારા ભાભી જોડે જયો કે ભાભી મને દવા હોય તો આલો ને ગોળી. તો એમને એવું કીધું કે મારી જોડે નહીં, ગોળી પતી જઈ. પછી મેં વિડીયો જોયા વગર એમને મેં માનતા રાખી કે માતાજી, ખૂંખાર મેરડીમાંની મેં માનતા રાખી કે માતાજી મને આ દુઃખ મારું મટી જશે
તો હું ચાલતા 12 ધામમાં આવીશ. બરાબર. છેક તમારા ઘરેથી અહીંયા હા, સુધી ચાલતા આવ્યો. અને આ તકલીફ કેટલા સમયથી હતી? 10 વર્ષ પહેલાંથી. બરાબર. ડોક્ટર શું કહેતા હતા? ડૉક્ટરે એક્સરે પડ્યો, રિપોર્ટો બધા નોર્મલ આવતા, દુખાવો થતો રહ્યો. બરાબર. અને આજે માતાજીની માનતાથી સારું થઈ ગયું ને? હા, સારું થઈ ગયું. છેક ઘરેથી ચાલતા આ આયા શેક અહીંયા? ઘરેથી ચાલતો આવ્યો. કોઈ તકલીફ ના પડી? ના, કંઈ તકલીફ નહીં. કેટલા કિલોમીટર થાય? અહીંથી 60-70 કિલોમીટર જેવું થાય. બરાબર. પહેલા કેટલું ચાલતા હતા તમે જ્યારે આવી તકલીફ હતી ત્યારે? ત્યારે તો મકાન અમારું ચાલતું રહ્યું ને, તો મકાનનું ખાલી પાણી છાંટવા ઉપર ચડું ને તો એ થાક દુખાવા મંડી જતો રહ્યું. બરાબર. અત્યારે કેટલું ચાલીને આવ્યા? અત્યારે 50-60 કિલોમીટર જેવું. બરોબર. એટલે અને આગળ 10 તારીખે મારું વાસ્તુ પૂજન હતું ને, બરાબર, એ પહેલાં મકાનનું કામ ચાલુ હતું અને ત્યારે મેં માનતા રાખી હતી. બરોબર. અને વાસ્તુ 10 તારીખે પહેલાં થઈ ગયું. ત્યારે અમે માતાજીને આમંત્રણ આપવા આવેલા હતા. 10 હા. વર્ષની તકલીફ કેટલા દિવસમાં મટી ગયું? એ જ દિવસે મને મટી ગયું હતું. માનતા રાખી એ જ હા, એ જ દિવસે? દિવસે વિડીયો જોયા વગર મેં માનતા રાખી હતી. બરોબર. અને આજે છેક ઘરેથી ચાલતા આવ્યા? માતાજી રામ રામ માળી. અમે જ્યારે પહેલી વાર અહીંયા આવ્યા ને, અમારા ઘરનો વાસ્તાની હું બાધા લઈ જઈ હતી અહીંયા માળી, તો 3 દિવસ નહોતા થયા અને અમારી જોડે તો નહોતા 30,000 રૂપિયાએ. કશું 2 માળના અમે ઘર બનાવવાના. પણ સામે ચાલીને બીજા દિવસે અમારે ત્યાં 30 લાખ રૂપિયા મારા સસરાને આપી ગયા. કેટલા લાખ? 30 લાખ રૂપિયા સામે. તમારી જોડે પહેલા કેટલા નતા? અમારી જોડે 30,000 રૂપિયા નહોતા. બરાબર. તો 30 લાખના તો વાત જ ના કરવાની ને. એક માળનું ઘર કરવાની તોય મેં કીધું પપ્પા ઘર કરી આલશે તો આપણને ગમતું નહીં હોય ને પડાશે નહીં, વળીને આપણે થવાનું નહીં. તો માતાજીને કહું માળી હવે તમારી ઉપર મોટા એ કરી આપો, અમારે થાય નહીં અને એ કરશે, અમને ગમશે નહીં. તો એ માટે પછી અમે બાંધતા અહીં રાખી ગઈ અને ત્રીજા દિવસે તો સામે ચાલીને પૈસા આપી ગયા ઘરે આવીને. બરોબર. અને મારા સસરા કે જેવું તમને ગમતું હોય ઘર એવું પ્લાનિંગ તમે આપી દો. અને મારા સસરા અત્યારે સિટીવાળા અત્યારે તો ઘર બનાવતા વિચાર કરતા હશે. મારા સસરાએ ગામડામાં અમને એવું ઘર બની આપ્યું આ કોની ફૂલ કૃપા? ફેસિલિટી ખુખાર મેલડીમાની કૃપાથી. બરોબર. 30,000 નતા અને 30 લાખ આયા. 30 લાખ પૈસા તો અમારે એ ખાલી 30 લાખ રૂપિયા બીજા દિવસે આયા તો કરોડ રૂપિયા કહું ને તોય ચાલે માડી. કરોડ રૂપિયા આયા અમારે, એવું ખોટું ના બોલાય. પણ એમ કે હતું જ નહીં, અમારા મનમાં નહોતું કે અમારે આટલો પૈસા આવશે. તે એક માળ ઘર કોઈ બનાવવાની આશા નથી. કોઈ ઉમ્મીદ જ નહીં. સસરા કે તમારી જોડે હોય તો બનાવો, હું તો ક્યાંય બની આપું. હાડો કેવું પપ્પા સર નહીં વાત તો તમે જબરી કરી. અને અત્યારે કેવું ઘર બનાવી આપ્યું માડીએ? અત્યારે સિટીમાં કહું છું ને, અમારા આખા ગામમાં કોઈને અમારા ઘર જેવું ઘર નહીં. આખા ગામમાં માડી એવું ઘર બની ગયું. એવું ઘર ફૂલ ફેસિલિટી, સોલર ઉર્જા, બધું, કોઈ કમી નહીં રવા દીધી સસરાએ. મારા છોકરાને વિચારવાનું નહીં એના ઘર વિશે. અને મારી જે સુમસાન રસ્તા ઉપર તે દિવસે હું આવી હતી ને મને બીક લાગતી હતી ને, તો મારી રાય યુનિવર્સિટી વાળો જે હાઈવે એકદમ સુમસામ, રાતના કેટલા વાગેલા, તો મેં આખી રાત જે બાઇક ચાલ્યું તો મારી મેં બકરાની સવારીમાં મેં તમને છેક સુધી જોયા. આમણે મને બોલાવતું ચમ બોલતી નહીં, પણ કે હું બોલીશ ને આમને જતા રહેશે, હું બોલીશ તો માડી જતા રહેશે. તો મારા ઘરમાં બધી રીતની શાંતિ માતાજી થઈ ગઈ અત્યારે. રામ માડી રામ. તમે ભાવ ભક્તિ જેવી રાખો એવો મારો ચમત્કાર તમારા જીવનમાં જોવા મળે છે. અને અમે આવ્યા છીએ અત્યારે બોમ્બેથી. માનતા અમારે હતી કે 15 વર્ષે આ બાબા આવ્યો છે. મારી ઘરવાળીએ માનતા રાખેલી. 15 વર્ષ થયા. બધી બાજુ ગયા, દવા કરાવી, પણ કાંઈ થતું નહોતું. ડૉક્ટર કહેતા હતા કે થશે એવું કહેતા હતા, પર કાંઈ થતું નહોતું. પછી માતાજીની આપને યુટ્યુબમાં મેં વિડીયો જોઈને માતાજીને વાઈફે માનતા લીધી. દીકરો કે દીકરી આવે તો કે હું માતાજીને નામકરણ કરીશ. તો અત્યારે માતાજીએ માનતા લઈને માતાજીએ 9 મહિને દીકરો આપ્યો. હા, અત્યારે માતાજીને નામકરણ કરાવવાનું છે દીકરાને, અને બાધા હતી એ પૂરી કરવાની છે. માનતામાં 5 કિલો પેડા અને ધજા, શ્રીફળ ને ચુંદડી. માતાજી, હા, 3 વખત મને સપનામાં બી આવ્યા. સપનામાં ચુંદડીમાં આવ્યા એક વખત કે તમને બાબુ હાથમાં રમાડ્યા. હા, માએ બતાવી મને, કુંકાન મેલરી માએ કે મને મેં આ ટીવીમાં જોતી હતી વિડીયો, કીધું તો મને 15 વર્ષ થઈ ગયા. એમાં દવા બી ચાલુ હતી, ડૉક્ટર ગેરંટી નહોતા લેતા.
હા હા થઈ ગયું રૂબરૂ માનતા પૂરી કરવા નામકરણ ના મારે પણ મને મારા છોકરો હતો 15 વર્ષ થઈ ગયા, ઘણા ભૂવા કર્યા, ઘણું કર્યું, મને કઈ નતું થતું. બરાબર. અને માળીની માનતા રાખી યુટ્યુબમાં વિડીયો જોઈને. હા. અને દરિયા માલી સારું છે. 15 વર્ષે છોકરો આપે માળી. બરાબર. એટલે માનતા પૂરી કરવા માટે આયા ને? હા. અને નામકરણ. મને દીકરો દેખા હાથમાં હતો મારા. માં કીધું મારે રમાડતી હતી હું, તો ભાભી કે કનો છોકરો લીધો છે? કીધું આ તો મને કુંખાર માએ આપ્યો છે, કુંખાર મેલડી માએ. તો એના બદલે 5 કિલો પેડા અને ધજા અને શ્રીફળ ને ચુંદડી માંગે, અને છાતીમાં દૂધ નતું આવતું તો 1 કિલો સપનામાં દીકરો બતાવ્યો અને અત્યારે આલ્યો. હા ભલે રામ. રામ. એનું નામકરણ કરવાનું છે. હા ભલે રામ. રામ. એનું નામ હર્ષ રાખો. હર્ષ. હર્ષ. ઓ રામ મારી રામ. રામ. રામ મારી રામ. મારું નામ વણજારા મહેન્દ્રસિંહ બાબુભાઈ છે. ક્યાંથી આવવાનું? મોરવાડપ તાલુકા, જિલ્લો પંચમહાલથી આવું છું. બરાબર. શું માનતા હતી? મારા છોકરાની માનતા હતી. 6-7 મહિના પહેલાં માનતા રાખી હતી માડીની. મારે આજે 7 વર્ષ થયા લગ્ન કરે. અગાઉ 3 છોકરીઓ છે મારી, આ 4થા નંબરનો બાબો. બરાબર. માડી મેં 7 મહિના પહેલાં વિડીયોમાં બાંધતા રાખી હતી કે માડી મને છોકરો આપશે તો શ્રીફળ અગરબત્તી લઈને આવીશ. અને અત્યારે 3 મહિને અહીંયા આવીએ છીએ અમે તમારા સાનિધ્યમાં માડી. તો મારા નાના ભાઈએ બી એવી માનતા રાખી કે મારા ભાઈને છોકરો આવશે તો માડીના સાનિધ્યમાં જઈને નામકરણ કરાવીશું. બરાબર. એટલે લગ્નનો કેટલો સમય થયો? 7 વર્ષ થયા. પહેલા કેટલી છોકરીઓ છે? 3 છોકરીઓ. 3. અને માડી? હા. બરાબર. માનતા રાખી સારા દિવસો થયા. હા. પછી સાનિધ્યમાં આયા. હા. બરોબર. એટલે આજે માનતા પૂરી કરવાના નામકરણ કરવાનું. હા. રામ માડી રામ. કોણે બતાવ્યું તું મારું ધામ? હા. ભલે એનું નામકરણ કરી આલો, કોઈ વાંધો નહીં. એનું નામ મિહિર રાખો. વાહ માડી વાહ. મિહિર. રામ માડી રામ. રામ. આશીર્વાદ. પણ શેની માનતા રાખી હતી? શ્રીફળ ચુંદડીની માડી. લાવો. આ શ્રીફળ ચુંદડી અગરબત્તીમાં 7 વર્ષે દીકરો આલ્યો. આવા શ્રીફળ અગરબત્તી ચુંદડી ક્યાં જશે? હવનમાં. ચુંદડી ક્યાં જશે? ગોડાઉનમાં. અગરબત્તી બાષ્પીભવન. પણ તમારા ભાવની કદર કરું છું. મને કોઈ આની કિંમત નથી, પણ હું કશું જ માગતી નથી. નથી પારણા માગતી, કે નથી ચાંદીનું પારણું, લાકડાનું, કે નથી સોનાનું. પણ એક હક કરીને કહીશ, એક હક કરીને માગીશ તમારી જોડે કે જો હું તમને દીકરા આલું છું ને તો મારા નામથી તમે પુનદાન કરો છો. હું કહું એટલું. આ જે લખેલું છે આટલું પુનદાન તમારે કરવાનું રહેશે. કરીશું માં. શું લખ્યું છે? ગાયને 11 રોટલી અથવા ઘાસના લીલા પૂરા ખવડાવવા. કરીશું માં. બરોબર. 11 બિસ્કિટ કૂતરાને દૂધ સાથે, 11 કિલો જુવાર પક્ષીઓને, હા માં. અને 2.5 કિલો લોટ ખાંડ કીડિયાનું પૂરું. હા માં. બરોબર. આટલું મારા નામથી કરશો એટલે હું માતા પ્રસન્ન. હા માં. બરોબર. ભલે રામ. લો આ તો માગી શકું કે નહીં? માંગી શકો. મારા બોલવાથી જો માંગી શકો માં. પેટમાં જતું હોય ને તો 1000 વખત હું બોલવા તૈયાર. પૂરેપૂરો હક છે માં તમારો. મારી ખાલી વાણી વાપરવાથી કઈ ભૂખ્યા જાનવરોના પેટમાં જતું હોય ને તમને માધ્યમ રાખીને તું એક નહીં 1000 વખત રાડો પાડી પાડીને બોલીશ. સાચી વાત છે. ભલે રામ. રામ. આશીર્વાદ. હું કોકિલાબેન બોલું.